નમસ્કાર. આજની વાત ગુજરાત માટેની એક ખૂબ જ ગૌરવશાળી ક્ષણ વિશે છે. હમણાં જ વર્ષ 2024ના પદ્મ પુરસ્કારોની જાહેરાત થઈ છે અને ચાલો આપણે જાણીએ કે આ વખતે ગુજરાતના કયા રત્નોને દેશનું આ સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું છે. તો સવાલ એ છે કે આ વર્ષે દેશનું સર્વોચ્ચ સન્માન મેળવીને ગુજરાતનું નામ કોણે રોશન કર્યું છે. આ એક એવી સફર છે જે આપણને કલા, ઉદ્યોગ અને સમાજસેવાના અદ્ભુત ક્ષેત્રોમાં લઈ જશે. તો ચાલો શરૂ કરીએ. ચાલો શરૂઆત કરીએ દેશના બીજા નંબરના સૌથી મોટા નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી. આ એવોર્ડ એવા લોકોને મળે છે જેમણે રાષ્ટ્ર માટે કંઈક અસાધારણ અને વિશિષ્ટ યોગદાન આપ્યું હોય. તો આ સન્માન મળ્યું છે કલાના ક્ષેત્રમાં, અને એ પણ ભારતીય શાસ્ત્રીય નૃત્યની એક એવી શૈલીમાં જેણે આખી દુનિયાને પ્રભાવિત કરી છે. કોઈ અંદાજ છે કે કોની વાત થઈ રહી હશે? વાહ, આ શબ્દો જ બધું કહી દે છે નહીં? એમણે માત્ર કથકને જીવંત નથી રાખ્યું, પણ એને પરંપરાના ચોકઠામાંથી બહાર લાવીને એક નવું જ રૂપ આપ્યું અને આખી દુનિયાના સ્ટેજ પર ગૌરવ અપાવ્યું. આ યોગદાન ખરેખર અજોડ છે. અને એ મહાન કલાકાર છે અમદાવાદના કુમુદિની લાખિયા. એમની કળમ સંસ્થા વિશે કોણ નથી જાણતું? એમણે જ તો કથકને એકલ નૃત્યમાંથી ગ્રુપ કોરિયોગ્રાફીમાં ફેરવ્યું, નવા વિષયો સાથે જોડ્યું. એમનું પદ્મ વિભૂષણથી સન્માનિત થવું એ આપણા ગુજરાત અને સમગ્ર કલા જગત માટે બહુ મોટી ગૌરવની વાત છે. પદ્મ વિભૂષણ પછી હવે વારો છે પદ્મભૂષણનો. આ પુરસ્કાર પણ દેશ માટે ઉચ્ચ કક્ષાની વિશિષ્ટ સેવા કરનારાઓને એનાયત કરવામાં આવે છે. અને આ વર્ષે આ સન્માન ઉદ્યોગ જગતમાંથી આવ્યું છે. જી હા, આ વર્ષે આ સન્માન ઉદ્યોગ અને વેપાર જગતના એક એવા મહારથીને મળ્યો છે જેમણે આપણા દેશની અર્થવ્યવસ્થાને દુનિયાના નકશા પર મજબૂત બનાવવામાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. એમની દૂરંદેશી અને નેતૃત્વ જુઓ. એમણે માત્ર પોતાની ઇન્ડસ્ટ્રીને જ નહીં પણ આખા દેશની આર્થિક પ્રગતિને એક નવી દિશા આપી છે. અને એમનું યોગદાન તો ફાર્માસ્યુટિકલ સેક્ટર કરતાં પણ ઘણું મોટું છે. અને એ વિજેતા છે આપણા સૌના જાણીતા ઉદ્યોગપતિ પંકજ પટેલ. ફાર્મા ક્ષેત્રમાં એમના અદ્ભુત કામ અને એક લીડર તરીકે ઉદ્યોગ જગતને આપેલા યોગદાન બદલ તેમને પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. હવે આપણે વાત કરીશું પદ્મશ્રી પુરસ્કારોની. અને સાચું કહું તો આ એવોર્ડ્સ દિલને સ્પર્શી જાય એવા હોય છે, કારણ કે આ સન્માન એવા લોકોને મળે છે જેઓ કોઈપણ જાતની પ્રસિદ્ધિ વગર ચૂપચાપ સમાજમાં બહુ મોટો બદલાવ લાવી રહ્યા હોય છે. અને આપણા ગુજરાત માટે તો આ ખૂબ ગર્વની વાત છે. આ વર્ષે એક નહીં, બે નહીં, પણ પૂરા 3 ગુજરાતીઓને પદ્મશ્રી મળ્યો છે. ચલો આ પ્રેરણાદાયક વ્યક્તિત્વોને એક પછી એક નજીકથી ઓળખીએ. સૌપ્રથમ છે જૂનાગઢના મીર હાજી કાસમભાઈ. આખું ગુજરાત એમને હાજી રમકડુના પ્રેમભર્યા નામથી ઓળખે છે. જરા વિચારો, કેટલાય દાયકાઓથી એમના ઢોલકની થાપ પર આપણા લોકસંગીત અને ભજનો જીવંત રહ્યા છે. એમણે તો આપણા સાંસ્કૃતિક વારસાને ખરા અર્થમાં સાચવ્યા છે. બીજા વિજેતા છે વડોદરાના ધાર્મિકલાલ ચુનીલાલ પંડ્યા. એમની કળા તો એકદમ અનોખી છે. માણભટ્ટ પરંપરા તમે સાંભળ્યું છે ક્યારે? તાંબાનો મોટો ઘડો હોય જેને માણ કહેવાય, એના પર આંગળીઓથી તાલ વગાડીને પૌરાણિક કથાઓ કહેવાની કળા. આ લુપ્ત થતી કળાને જીવંત રાખવાનું અમૂલ્ય કામ એમણે કર્યું છે. તો જોયું ને, આ બંને કલાકારો આપણી લોક સંસ્કૃતિના સાચા રખેવાળ છે. એક છે સંગીતના સૂરોના જાદુગર, તો બીજા છે શબ્દો અને કથાના. પણ બંનેનું કામ એક જ છે, આપણા અમૂલ્ય વારસાની જ્યોતને પ્રજ્વલિત રાખવાનું. અને આપણા ત્રીજા પદ્મશ્રી વિજેતા છે સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા. એમનું કામ એ માનવતાની સાચી સેવા છે. એમણે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અંગદાન માટે જે જાગૃતિ ફેલાવી છે, એનાથી સેંકડો લોકોને નવું જીવન મળ્યું છે. એમના કારણે કેટલાય ઘરોમાં ફરીથી ખુશીઓ આવી છે. ખરેખર આ એક અદ્ભુત કાર્ય છે. તો આ છે આપણા આ વર્ષના પદ્મ પુરસ્કાર વિજેતાઓ. કલા, ઉદ્યોગ, સંસ્કૃતિ, સમાજસેવા દરેક ક્ષેત્રમાં ગુજરાતનું નામ રોશન થયું છે. ચાલો એક નજર કરીએ કે એમનું આ સામૂહિક યોગદાન આપણા માટે કેવો અમૂલ્ય વારસો છોડી જાય છે. આ બધા મહાનુભાવોનું યોગદાન ખરેખર પ્રેરણાદાયક છે. કુમુદિની લાખિયાજીએ કલાથી દેશને ગૌરવ અપાવ્યો, પંકજ પટેલે ઉદ્યોગથી દેશને મજબૂત બનાવ્યો, અને મીર હાજી કાસમભાઈ, ધાર્મિકલાલ પંડ્યા અને નિલેશ માંડલેવાલા જેવા ધરતીના માણસોએ આપણી સંસ્કૃતિ અને સમાજને જીવંત રાખ્યા. આ બધા મળીને શ્રેષ્ઠતાનો એક એવો વારસો બનાવે છે જેના પર આખા રાષ્ટ્રને ગર્વ છે.
તો અંતે એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. આ બધા મહાન લોકોએ તો પોતાનો રસ્તો બનાવ્યો, દેશ માટે કંઈક કરી બતાવ્યું. આપણે એમના જીવનમાંથી શું પ્રેરણા લઈ શકીએ અને એમના આ વારસાને આપણે સૌ મળીને કેવી રીતે આગળ વધારી શકીએ?